ગુડ મોર્નિંગ. તો સવાર પડી ગઈ છે અને ઉઠી પણ ગયા છીએ અને કામ પર પણ લાગી ગયા છીએ. આ જો સાલી રવિવારે દર રવિવારે મને કામ કરાવે. સવારમાં એને ઉઠાડીને મેં જાળીઓ સાફ કરવા ઉપર ચડાવી દીધું છે. સાલી દર રવિવારે મારા શાંતિના દિવસોમાં કામ કરાવે. તો એટલું બધું બી શું કામ કરી લીધું તે? હા, પણ દર રવિવારે શાંતિ હોય. સવારમાં બધી એકદમ શાંતિ હોવી જોઈએ, ખબર છે? રવિવારે સવારમાં થોડું કામ કરી લેવાનું હોય. સવારમાં કામ ના કરવાનું હોય. સવારમાં શાંતિ હોવી જોઈએ. કેટલી બધી ધૂળ આવી જતી. તો ઉનાળો જસ્ટ સ્ટાર્ટ થયો છે. લ્યો લાવ ઉતરી જા સાહેબ. બીજું તો ગંદુ નહીં થયું ને, હજી તો ક્લીન જ છે એસી. બીજું ગંદુ ના થાય. એસી સર્વિસ કોઈ એક મહિને ના કરાવવાનું હોય. એવું ખાસ તો સારું. સવારમાં ઉઠીને કામ પર લાગી ગયા છીએ અમે બંને જણા. જો આ કિચનના એક્ઝોસ્ટના પંખાની શું હાલત થઈ છે. ચીમની હોય તો આ બધું ના થાય, પણ હવે શું, ચીમની છે નહીં તો ચેલવી લઈશું. હય 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 આ શું? ઓ ભાઈ, ઓ ભાઈ, જરા ભાઈ તમે શું ગોળો છો? નીંદર ના આવે. ચલો ઊભા થઈ જાઓ, ફટાફટ કામે લાગી જાઓ. જુઓ સવારમાં શાકભાજી સમય બેસી જાય. દુર્વા આવી ગઈ, સિવેન આવી ગઈ છે. સિવેન હેલ્પ કરે. દુર્વા બી હેલ્પ કરે છે. રે દુર્વા, દુર્વા બી હા દુર્વા બી હેલ્પ કરે છે. જેનિસની હેલ્પ કરવા માટે કેટલા બધા લોકો છે. 3 જણા છે જેનિસની હેલ્પ કરવા માટે. એટલું બધું સાથ સંભાળવાનું. જે વિડિયો ઉતારે એમના માટે કોઈ નથી. હા એક જો હું જાતે એકલી કરું છું. તમે તો કીધું ભીંડા સમારવા લાવી દો. દોરો આપવા નહીં તો થઈ ગયો. એ અને જો આજે સમારે છે. નવા એક્સપેરિમેન્ટ કરે છે. તો બકા મજા આવી જશે. આમ કઈને આમ પૂચુક દઈને પૂચુક થઈ જશે. આમ કઈને આમ એ જો જુદું થયું અને મમ્મી જોશે. આ કેમ નહીં થતું? બહુ બધી છે એટલા માટે. એ ના દબાય, ના દબાય. એ નહીં યો દુર્વા કેવું જોતું એ તો જો. થઈ ગયું રે. દુર્વા શું કરે? બધા ગોડા થઈ ગયા. ગાંડા ગોડા થઈ ગયા છે. ગોડા આમથી ચોટી જાય. ચલો ફટાફટ કાપી દઈએ પેલા. એ આજે તો અમે દુર્વાને નીની કરાવીશું. એ તારફાઈ નહીં આવું. જેની શંકરભાઈજી ને આવું ગમે. એનું આંટી એને ઓલાઈ તને લે. શીખી જવાનું. લ્યો નીચે તો બી આવું નહીં. લ્યો આજે લંચમાં છે સુરતનો ફેમસ લોચો. હા તો આજે બનાવવાનો છે લોચો. કાલે રાતે અમે દાળ પલાળી દીધી હતી, અડદની દાળ અને ચણાની દાળ બંને. યસ. અને સવારે ઉઠીને દીતિકા ભાભીએ પીસી લીધી મસ્ત મજાની અને એકદમ મસ્ત આથો આવી ગયો છે. હવે ફટાફટ થાળી ઉતારીને ગરમા ગરમ લોચો ખાવાનો. ચાલો ફટાફટ હવે લોચો જો ગરમા ગરમ. સ્ટીમરને પ્રીહીટ કરી લીધું હતું. હવે આને આ રીતે બેટરને નાખી દઈશું પ્લેટ પર અને એપ્રોક્સિમેટલી 10 મિનિટ રાખીશું. ત્યાં સુધીમાં મસ્ત પકાઈ જશે આ. પછી ખાવાનું ગરમા ગરમ. હવે થોડો ઉપર છે ને મસાલો નાખી દઈશું. આ મસાલો હોમમેડ જ છે. મરચું, દાણા જીરું, ચાટ મસાલો, મીઠું, બસ. અને લોચો તૈયાર. આગળ લોચો મસ્ત બની ગયો છે અને અમે લોકો ખાવા પણ બેસી ગયા. એકદમ મસ્ત મજાનો. હજુ તેલની થોડી કમી છે એટલે તેલ લેવા જા નીતિકા ભાભી. અને જેનિસના લોકો તો હજુ જમવાનું બાકી છે. આજ તો અમે પહેલાં ફટાફટ ખાઈ લઈએ ને ગરમા ગરમ. લઈ આવું. વારો આવ્યો. તું ઊંટ પાર્ક ચો કરે? હે ઊંટ પાર્ક ચો કરે? લિફ્ટમાં ઉપર ચડાય તો સીડીથી ઊંટનો લાવવું પડે. કે મારે ચડાવવાના ઊંટનો. સિવેના ઊંડળીનું રોટ પીવાનું હોય. લોચો મસ્ત બન્યો. મસ્ત બન્યો. જોરદાર બનાવ્યો. તો અમે જમી કરીને મસ્ત બધું પૂરું કરીને અમે ઘરે આવી ગયા વાપસ.
અને હવે આ માણસ શું કરે છે? બચી ગયું હમણાં હાલ ફોન પડો ને કામ વધી જાત બધું. હજુ આ શું કરે છે? પાણી પીવું છું, બીજું કઈ કરતું પાણી પીવે છે અને પછી અરે ઊંઘી જશે. હું રમીશ ગેમ. યો ગાઈસ નહીં ધોઈને એકદમ રેડી થઈ ગઈ છું. જેની સભી નહીં લીધું છું. સાંજના ટાઈમે અમે બંને જણાએ એકદમ મસ્ત ચકાચક નહીં લીધું. અને એ છોકરો શું કરે છે બહાર જો, આખી બપોર ગેમ રમી અને અત્યારે તરબૂચનું ડબ્બું લઈને બેઠો છે. કે ના બેઠો હોય કેમ નહીં ઊંઘી જોતો હું? અંદર એ પિક્ચર જોવો છે. હું ઊંઘી જોતો. કોઈ મોનામાં જ ના આવે. હું ઊંઘી જોતો. અને મારા ઉઠ્યા પહેલાં તો ભાઈ નહીં તૈયાર થઈ ગયા. બોલો વાહ, હું તો હજુ હાલ નહીં રેડી થઈ અને આ સાહેબ તો રેડી થઈ ગયા ચકાચક. હું તો ઊંઘી જોતો, પછી મને ઊંઘ ના આવી એટલે મેં નહીં લીધું. હે પછી મેં તને ઉઠાડીને પછી મેં તરબૂચ ખાધું. તરબૂચ ખાઈને પછી મેં ટીવી જોઈ અને હજી હવે કંઈક રાત્રે પછી ખાવા જઈશ. આજ તો શું બનાવીશું? પૌવા બનાવવાની ઈચ્છા, પૌવા બનાવી દઈશું. શું કેવું? તારે પૌવા ખાવા હોય તો તું ખાઈ લેજે, પણ મારે તો બહાર જ જવાનું છે ખાવા. કોઈ છે શરમ? ના બિલકુલ. આવું હેલ્ધી કઈ પછી બહાર ખાવા જવાનું? જો કોણ આવ્યું જોઈ લો હા કોણ આવ્યું. ગાઈઝ અહીંયા આગળ પૌવા મસ્ત બની ગયા છે. સાથે ચોકલેટ વાળું દૂધ લઈ લીધું છે મેં. અને જેનિસભાઈ ફોન આવી ગયો ખાવાના ટાઈમે એટલે એ ગયો ફોન પર વાત કરવા અને હું બેસી જઈ છું ખાવા માટે. મને ભૂખ લાગી છે બિકોઝ કે બહુ લેટ થઈ ગયું છે. હું તો ફટાફટ ખાઈ લઉં, એને ખાવું હશે તો ખાશે, નહીતર કંઈ નહીં ઠંડા પૌવા. પૌવા તો ગરમ ગરમ જ મજા આવે, પણ એ ગાંડાને કોણ સમજાવવા. જો ગાઈઝ અત્યાર સુધી ખાવા નહોતો બેસતો અને હવે નાચે છે. ખાધા પછી કપડાં ચેન્જ કરી લીધા, ખબર નહીં ક્યાં ઉપડ્યું. પાછા પડીએ રહ્યો. બોલો શું માણસ. એ વિડિયો ના લે તું. હા નાટક કરે જો. હું ખાઈ લીધું, એને એકલો બેન ખાધું આજે. બોલો રવિવાર હોવા છતાં. હાસ તો. અને તું ઉપડ્યો ક્યાં કપડાં પહેરી નવા બદલી? તો બહાર જઉં છું મારા ભાઈબંધ જોડે. બક્કા હું મારા ભાઈબંધો જોડે જઈશ. ભાઈબંધો જોડે જો હું એઝ ઇટ ઇઝ એના એ જ કપડામાં બે ખાઈ નહીં ના એ સોફામાં. અમને કોણ બહાર લઈ જશે આજે? બસ કર યાર, હવે તું જા જતો હોય તો ટાઈમ પાસ કર. મારા માટે કંઈક ઠંડુ લેતો આવજે. ઠંડુ બંડુ લાવ નહીં આવો. કેમ? ઘરમાં આઈસ્ક્રીમ પડ્યો બહાર બોલ્યા વગર ખાઈ લો. હા તને કેટલા દિવસથી કીધું આ બેગ તારી ઠેકાણો કર દે. બેગ ઠેકાણો નહીં કરતો. કાલ સોમવાર થઈ જશે. મારું ઘર, મારી મરજી, મારી બેગ. હા, બરોબર સાહેબ. કહી દીધું. સા સાહેબ, સા સાહેબ, હા હા સાહેબ. બીજું કોઈ? બીજું કોઈ નહીં. હું મારા ભાઈબંધો ભાઈ જાઉં. બરાબર. જાઓ. જેમ બે જય શ્રી બસ, કૃષ્ણ. જેમ બે, જય કોકો શ્રી બોકો લેતો આવજે. ખોખો બોકો નહીં લાવવામાં આવે. ચાલો જાઓ. ચલો હવે હું જઈશ ઊંઘવા માટે. જેનિસ તો ગયો છે પણ એ બી આવી જ ગયો છે. બસ 5 મિનિટમાં ઘરે આવી જશે. તો હવે હું જાઉં છું કપડાં વપડાં ચેન્જ કરીને ઊંઘવા. તો હવે આપણે લોકો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટાટા બાય બાય, ટેક કેર. અને હા, તમે અત્યાર સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ હવે કરી લેજો. ટાટા.